લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 58માં બાળમેળા તથા સયાજી કાર્નિવલનું ભવ્ય અને ઉત્સાહભેર સમાપન કરવામાં આવ્યું હતું। આ સમાપન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ અને વિવિધ કરતબો જોઈ શિક્ષણ મંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા। બાળકોના આત્મવિશ્વાસ, શિસ્ત અને પ્રતિભાની તેમણે ખાસ પ્રશંસા કરી હતી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે નવીન શાળા ઓરડાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। મંચ પરથી સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં તેમણે પ્રથમ વખત આટલું સુવ્યવસ્થિત અને વ્યાપક બાળમેળાનું આયોજન જોયું છે। સાથે જ તેમણે બાળકોને તૈયાર કરનાર શિક્ષકો, ટ્રેનરો તથા કાર્યક્રમમાં જોડાયેલા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। મને આ સયાજી બાગ એટલે કે કમાટી બાગના માધ્યમથી થઈ અને આપ આટલી સંખ્યામાં 3 દિવસ માટે જ્યારે બાળકોના મનમાં અને જ્યારે વર્ષ આવે ત્યારે સતત જેની જિજ્ઞાસા હોય, કુતૂહલતા હોય અને ઉત્સાહપૂર્વક આ બાળ મેળાની રાહ જોવાતી હશે એ ક્યાંક મને પણ હવે લાગી રહ્યું છે। આ ઉપરાંત જે પ્રકારના કલ્ચરલ અહીંથી પ્રદર્શન અને અહીંથી કૃતિઓ રજૂ કરવામાં આવી, શૌર્યની વાત હોય, સાંસ્કૃતિક ધરોહરની વાત હોય, યોગની વાત હોય, મલખમની વાત હોય કે મહિલા સશક્તિકરણ એટલે કે દીકરીઓને ક્યાંક આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપવાની વાત હોય, તો સંપૂર્ણ આયોજન મારું એવું હેમાંગભાઈ દ્રઢપણે માનવું છે કે મારું વેરી ફર્સ્ટ એમએલએ બન્યા પછી 3 વર્ષમાં ઘણા બધા કાર્યક્રમો મેં જોયા, કર્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી પણ મેં જોયા છે અને મને એની સહભાગિતા થવાનો પણ મોકો મળ્યો છે, પણ વેરી ફર્સ્ટ ટાઈમ હું વિટનેસ કરું છું આ પ્રકારના આયોજન, આ પ્રકારના કાર્યક્રમની, જેને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ, જેટલું કહીએ એટલું ઓછું।